તમને ન્યુટ્રી પોટમાં તુવેરના દાણાવાળો ભાત કેવી રીતે બને છે એ શીખવીશ. સૌપ્રથમ આપણે પાવર ઓન કરીશું. એક ક્લિકનો અવાજ આવે એટલે આપણે સોટેનું બટન સ્ટાર્ટ કરીશું. એમાં 10 મિનિટ સ્ટાર્ટ થશે. ઘી ગરમ કરવા મૂક્યું હતું 2 ચમચી વઘાર માટે. તો ઘી આવી ગયું છે. એમાં આપણે જીરું ઉમેરી દઈશું. જીરું તતડી જાય ત્યારબાદ એમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર ઉમેરીશું. ત્યારબાદ એમાં કાંદા, ગાજર, તુવેરના દાણા અને બટાકા એ ઉમેરી દઈશું. એક ટામેટર લીધું છે, એને ચોપ કરીને એ પણ ઉમેરી દઈએ છીએ. પહેલાં આપણે સોટેનું બટન દબાવવાનું છે. પાવર ઓન કરીને સોટેનું બટન ક્લિક કરીશું. ત્યારબાદ એમાં ઘી મૂકીને જીરું, એલચી, લવિંગ, તમાલપત્ર, તજ એ બધું ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે તુવેરના દાણા, કાંદો, ગાજર, બટાકા એ ઉમેરી દઈશું અને સોતે કરીશું. ત્યારબાદ તેમાં આપણે ટામેટાં ઉમેરી દઈશું. થોડું સોતે થાય એટલે એમાં ચોખા ઉમેરી દઈશું. ચોખાને એ બધું સતળાતું હોય તો એની સુગંધ ખૂબ જ સરસ આવતી હોય છે. તેમાં લસણની પેસ્ટ, મરચાં આદુની પેસ્ટ, મીઠું, ગરમ મસાલો ઉમેરી દઈશું.
તમે જોઈ શકો છો સોતેમાં હવે ફક્ત 2 જ મિનિટ બાકી રહી છે. બધું સોતે થઈ ગયું છે. થોડું પાણી અંદર ઓછું લાગે, નીચે ચોંટે નહીં, એ માટે થોડુંક પાણી ઉમેરતા જવું. ન્યુટ્રીપોટમાં વરાળથી ચોખા બફાતા હોય છે, એટલે ખૂબ જ ટેસ્ટફુલ લાગતું હોય છે. જુઓ, સોતે થઈ ગયું છે બધું. બીબીનું રાઇટિંગ આવી ગયું છે. હવે આપણે બહાર નીકળી જઈશું, મતલબ કેન્સલનું બટન દબાવી દઈશું. હવે જોઈતા પ્રમાણમાં એમાં પાણી ઉમેરીને આપણે બધું મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે બિરયાની લખ્યું છે એ સ્વિચ ઓન કરીશું. ઓકે, પહેલાં આપણે ઢાંકણ ઢાંકી દઈએ. આ રીતે પ્રોપર ઢાંકણ ઢાંકી દેવાનું છે. આ રીતે ઢાંકણ ઢાંક્યા બાદ હવે આપણે બિરયાની વાળી બટન છે એને દબાવી દઈશું. તમે જોઈ શકો છો પોતે જ 15 મિનિટ લઈ લીધી છે. 15 મિનિટમાં આપણો તુવેર દાણાવાળો ભાત રેડી થઈ જશે. ન્યુટ્રીપોટમાં ભાત, તુવેરના દાણાવાળો ભાત રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એમાં બીબી આવી જાય એટલે આપણે કેન્સલનું બટન દબાવી દઈશું અને કુકર ઠંડો પડે એટલે આપણે ખાવા માટે રેડી છે કઢી અને તુવેરના દાણાનો ભાત. ઓકે, બાય. થેન્ક યુ.